જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જુઓ, આજે તો મોડો બ્લોગ ચાલુ કરીએ છીએ આજે સ્કૂલેથી આવ્યા પછી. તો ચાલો, કાલનો પાર્ટ 2 રહી ગયો છે તમને અમારી વોટર સ્ટ્રીટનું, તો એ બતાવીએ. ઓકે, ચાલો તો તમે જોઈ આવો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ. ચાલો, બધા જોઈને આવજો, પછી મને કહેજો કે કેવો લાગ્યો. જો અમે બહાર આવી ગયા અને હવે અહીંયા અમે આ એન્ટિક સ્ટોરમાં ગયા હતા. કેટલા વર્ષથી છે, કોઈ દિવસ નથી ગયા, પણ આજે થોડુંક વેધર એટલે એટલું પણ સારું નથી, પણ છે તો નીકળ્યા અમે બંને બહાર. અને આ અમારી વોટર સ્ટ્રીટ છે. તો જુઓ, આ હિમાલયન આર્ટ્સની વસ્તુ છે. ચલો બતાડું તમને. જોઈ છે ને એનો વોઇસ. દેવી આ જો ને લે ને. અહીંયા જ લેવાય. હા, ક્યુટ છે નહીં? પેલું હાથી વાળું મને ગમે તો. This one. No. This one is good too. પાછળ ના લઈ દે. This one, આવું. આ ત્યાં નેપાળ ગયા હતા ને ત્યાંથી, ના આવું ગંગોત્રીથી લીધું હતું અમે. એક કંકોત્રી એક ગંગોત્રી નેપાળથી. એ પેલું જે મેં વર્કવાળું લીધું છે ને એ બહુ સરસ છે. એ નહીં, હા, આ $30નું જોયું. ત્યાં તો કેટલા સસ્તા હતા અને અમે લોકો પ્રાઇઝિંગ કરાવતા હતા બિચારા એ લોકો જોડે કે અમને પ્રાઇઝ કરી આપો એમ. Oh, that one is silver, yes. How much is that one for? That one is 200 something. $200. 200નો પણ બુટ્ટી ખરી. Is there earrings with it? No. No. Just a necklace. Those ones are just expensive in India too. Yeah. Now it's more expensive. Those are જો અમે ઇન્ડિયા ગયા ને તો અમને કોપરની રીંગો મળતી નથી, અને અહીંયા જોઈ કોપરની રીંગો કેટલી બધી છે. Here you go. ઇઝ રિયલી અહીંયા ગુડ આઇટમ્સ છે બધી. ખરેખર તમે ન્યૂ પલ્સ જે કોઈ વિઝિટ કરો ને તો અહીંયા સ્ટાફ થજો. ઇઝ અ ગુડ સ્ટોર. જો સ્વીટ. પેલું તને જે પેલા ડિઝાઇન નહીં ગમતા હતા. જો જો જયપુરી પ્રિન્ટનું જેકેટ. કોફી સ્ટોર છે. હેલો. એમ્પ્લોય વોન્ટ પાસ ધીસ પ્લીઝ. પણ જોયા કોથળા, આપણા ઇન્ડિયાના કોથળા. જો પેલામાં એ લોકો કોફી રોસ્ટ કરે. આમાં કોફી રોસ્ટ કરે છે. હા. જો આ મશીનમાં કોફી રોસ્ટ અને ગ્રાઇન્ડ બે કરે છે. અને અહીંની ખરેખર સારી હોય છે કોફી. I'm still thinking. Give me a minute. તક કેવી પી છે? કોફી શોપ છે.
આટલી બોટલો તો આપણા ઘરમાં નહીં હોય, એ ચા એટલી બોટલો છે. એ ચાની ચાની છે આ બધી? આટલી જુદી જુદી ચાઓ યપ પણ જોઈ. લાઈક હર્બલ તમારે પીવી હોય કે ગમે તે તો એ લોકો ત્યાં એવી રીતે ચા બનાવતા હોય છે. ઓકે અહીંયા લાઈક આપણે ન્યુકોફની અંદર ચાનું બહુ ઓકે. અને આ કોફીના સિરપ્સ હોય એટલે અહીંયા જ લખેલા છે, તો તમારે જેવી રીતે કરવું હોય એવી રીતે તમે કરી શકો. લાઈક મેં પર્સનલી આ મેં પીધેલી પહેલાં કોકોનટવાળી મેં પીધેલી એ સારી હોય છે. ગરમ કે ઠંડી? ગરમ હશે તોય ને ઠંડી હશે તોય. એ તો હું બંને લઈશ તો આઈ ડોન્ટ માઇન્ડ. તારે કેવી લેવી છે? તારામાંથી સેજ સીપ મારીશ. તો ઠંડી Now it is Joe. for you already, the chai? Okay, છે. gotcha. અમારા ટાઉનમાં સ્ટારબક પણ છે, પણ એના કરતાં આ લોકોનું વધારે ચાલે છે રિયલી. She had to go to the bank, ready to go. This one, you know. I put a little whole cumin seed in there too. Ooh, sweet. Really good. હું પહેલી વાર જ આવી ઓકે આ વોટર સ્ટ્રીટમાં કોઈ દિવસ આવી નહીં હું રિયલી હું આવી છું રિયલી ત્યારે નહીં. મારે બીજું કે ત્રીજું વખત હું અહીંયા Okay. ચાલવાના આવી હોઉં. બે એટલે તમે જે ટાઉનમાં રહો ને એ ટાઉનમાં ના આવો, તમે ક્યારેય ના આવો, તમને બહાર જવું વધારે ગમે એવું છે એમ. આઈ કેમ અહીંયા આવેલી છે ને અહીંયાનું કોઈ દિવસ આ બંધ હતું when we came once તો અહીંયા બંધ હતું. જુઓ બહાર પણ એટલે બધા અહીંયા બહુ આવે કે માઉન્ટેન વ્યૂ પણ મળે અને સરસ. Okay, good, all right. એટલે લોકો અહીંયા બહાર બેસીને કોફી પીતા હોય છે અને માઉન્ટેન વ્યૂ પણ મળે ને. જો પછી અમે બીજા એક ગિફ્ટ સ્ટોર હતો એમાં ગયા, તો એમાં પિંક કલરની ક્રિસમસ ટ્રી હતી. નીચે એકદમ પિંક હતો, પછી સેજ લાઇટ પિંક અને ઉપર વ્હાઇટ હતો, અને બધું ઓલમોસ્ટ બધું પિંક કલરનું વધારે હતું, પણ રિયલી નાઇસ સ્ટોર હતો. અને જેને કોઈને ગિફ્ટની વસ્તુ આમ જોઈતી હોય ને, અને જેને કલરમાં ગમતું હોય કે આવા જ કલરનું લેવું છે, તો એ રીતે બહુ સરસ હતો. અને ત્યાં નાની છોકરી અને એના આંટી હતા, એ પણ ખરેખર રિયલી મજાના હતા, વાતોડિયા હતા બધા. અને હું ને દેવી બધું જોતા હતા. હું ક્યારે આવેલી નહીં એટલે મને જોતી હતી, અને આ બહુ સારી લેડી હતી, વાતો કરતી હતી ને. અને એના છોકરો અને દેવી એ બંને આગળ પાછળના ક્લાસમાં હતા, અને એનો બીજો છોકરો છે એ અત્યારે મારી એટલે હું એને ઓળખું છું એમ કે. તો અમે લોકો બધા વાતો કરતા હતા, તો મજા આવી ગઈ. એ પહેલાં હતો નાનો છોકરો, એને એ મારા ક્લાસમાં તો બહુ ટાઈમ થઈ ગયો પહેલાં હતો. અને આ એની બેગ હતી, બહુ ગમી એની બેગ. આવી જ હું નેપાળથી લાવેલી છું એ બેગ. અને બીજું બધું અમે જોતા હતા, તો ત્યાં જાપાનીઝ ફ્લાવર હતા, એ પણ પિંક કલરના હતા. અને આ એના સ્ટોરનું નામ છે મિક્સચર. અને આપણે ટી શર્ટ કે એવું કશું હોય ને તો એની ઉપર લોગો ને એવું બની આપે છે. ઇવન રિટેલમાં પણ અને હોલસેલમાં પણ. ટી શર્ટ હોય, ફ્લીઝ હોય, તમારે જેની ઉપર લોગો કરાવવો હોય તો એ કરી આપે છે. અને અહીંયા આવા વર્કવાળા ને એવા પર્સો પણ હતા, બહુ સરસ હતા. ઇઝ રિયલી નાઇસ. કે જેને આવું બધું વર્કવાળું ને એવું ગમતું હોય ને તો એને મજા આવે. અને આ બધી કેન્ડલો હતી, એક કોર્નરમાં બધી કેન્ડલો હતી. અને કેન્ડલો પણ આમ લાઈક જોયું ઘરમાં કે ક્લેમ ડાઉન, લવર, બધા જુદા જુદા હતા. તો અને સ્મેલ પણ એની સારી હતી. ખરેખર નાઇસ સ્ટોર હતો, એટલે વિઝિટ કરાય એમ. આપણા માટે થોડું એવું લાગે કે મોંઘું પડે, પણ જેને બહુ દૂર ના લેવા જવું હોય ને એકદમ ઇમરજન્સીમાં લેવું હોય અને તો સરસ હતું. એમ કે આપણે જેમ હેન્ડમેડ કહીએ ને એ ટાઈપની આ કેન્ડલો હતી, બધી હેન્ડમેડ પણ સારી હતી. અને અમે બધું જ એમ વિઝિટ કરી આ સ્ટોરમાં. અને પેલી બેન હતી એની જોડે થોડી વાતો ગપસપ કરી, અને પછી અમે જઈશું ત્યાં. હા, પિંક કલરની રિંગ મૂકવાનું સ્ટેન્ડ છે,
પણ એના કલર તો જુઓ એટલા સરસ, વ્હાઈટ, લાઇટ પિંક, બ્લેક અને આ નિયોન પિંક હતો. એટલે બધું સરસ. ખાલી એ પેલો સામે જે કોર્નર દેખાય ને એ કોર્નરમાં મારી જવાની હિંમત નહોતી, એટલે એને કે પછી અહીંયા અમે આવ્યા, પણ અહીંયા મજા ના આવી અમને. તો પાછા અમે બીજા સ્ટોરમાં જઈએ છીએ. ત્યાં પણ બધું આવું હતું, લાઈક જ્વેલરી હતી, પર્સો હતા એને એવું. તો જેને એમ કે પર્સોનો શોખ હોય ને તો એના માટે ગમે, એમ કે આપણને ઓછા ગમે આ બધા, પણ સારું હતું. જ્વેલરી બહુ સરસ હતી અહીંયા. તો અમે જ્વેલરીને એવું બધું જોયું. બધા પર્સ છે ને જ્વેલરી તો રિયલી નાઇસ હતી, એકદમ ફાઇન જ્વેલરી કહીએ ને એવી હતી બધી. અને આ કોઈનવાળું એ બહુ સરસ હતું નેકલેસ. તો અમે જ્વેલરીને એવું જોઈ પછી અમે નીકળીએ છીએ, કેમ કે બીજું તો કંઈ હતું નહીં એમ કે. અને આપણને ખાલી જોવું બહુ ગમે એમ કે, એ આપણે જ્વેલરીને એ બધું અહીંનું આપણને ઓછું ગમે એમ કે, એટલે ખાલી આપણે તો જોવું હતું જ, એટલે અમે લોકો જોવા આવ્યા હતા. અને આમ ડાર્ક બહુ હતો આ સ્ટોર, એટલે તમને અડધું તો તમને આમ ગમે પણ નહીં એમ કે. જોયા પર્સો બધા છે. અને જે સામે આ બસ આ સ્ટેન્ડ બનાવ્યું છે ને એમ કે, જે એ જૂનું સિંક હોય ને એમાંથી બનાવ્યું છે ટેબલ. જોરદાર ટેબલ બનાવેલું છે ખરેખર. તમે આમ જુઓ ને તો તમને એવું લાગે કે કેવો આઈડિયા કર્યો છે એમ, પણ સારું લાગતું હતું, દેખાતું હતું સારું. અને બસ આવા બધા પર્સ હતા. અને આ જે પેટર્ન છે ને એ એકચ્યુઅલી આ તો કોપી હતા, પણ જે રિયલ જે કંપનીના છે ને એનું નામ હું ભૂલી ગઈ છું, પણ એના જેવા જ હતા. હમણાં અમે વુડબેરી કામન ગયા હતા ને ત્યારે મને દેવીએ બતાવ્યું હતું કે આના પર્સ આવા હોય છે એમ કે, એટલે મને ખબર છે. પણ આ એ નહોતા, આ તો ફેક હતા. પણ આ બધા સેમ એમાંના જ હતા. તો અમે એ બધું જોયું અને જોયું આ ગ્રીન કલરના ને અમે જ્યાં બીજા સ્ટોર જ્યાં વુડબેરી કામન ગયા હતા ને ત્યાં આવવા જ હતા. જો આ વોટર સ્ટ્રીટ અમે આમાં ગયા હતા અને એન્ટિક સ્ટોર ને જે બધા સ્ટોરમાં ગયા ને આ વોટર સ્ટ્રીટ. માર્કેટ સ્ટ્રીટ તો બહુ નાનું જ છે, એકદમ જ નાનું છે. તો અમે અહીંયા ગયા હતા. કોઈની જોડે ફરી પાછા એક વખત જઈશું ને ત્યારે હું બતાવીશ તમને. ફરી અમુક સ્ટોરમાં નથી ગયા અમે, એટલે ફરી એક વખત બતાવીશ. તો એના માટે સારું છે. જો હવે અમે ઘરે નીકળ્યા ટાઉનમાંથી. તો અમારું ટાઉન સ્ટાર્ટ થાય ત્યાં જ પૂરું થઈ જતું હોય છે, એટલે ખરેખર પણ છે નાનું ટાઉન, પણ મજાનું ટાઉન છે અમારું. આ રોડ ઉપર થોડું 1.5 માઇલ જેટલું છે. અને ફરી વાર બીજી સાઈડની કોઈ વખત વિઝિટ કરાવરાઈશ. અને અમારા ઘરે જવાનો આ બીજી બાજુથી પણ જવાય. અમારા ઘરે જવું હોય ને તો 3-4 જગ્યાએથી જવાય છે. હા, સ્ટર્લિંગ સિલ્વરનો સ્ટોર છે જ્વેલરીનો. બહુ જૂનામાં જૂનો છે, લગભગ 40-50 યર્સ જૂનો સ્ટોર છે. અને આ બધા પિઝારિયા ને બધું છે. હા, બીજી એટલે બી સ્ટ્રીટ ચાલુ થાય, પણ સ્ટોરો બધા અહીંયા પૂરા થઈ જાય. અને અહીંયા હવે રેસિડન્સી આવી જાય છે સ્ટ્રીટમાં, ચાલી સ્ટ્રીટમાં. અને અમારે અહીંયા એક પ્રાઇવેટ સ્કૂલ છે, એ પણ અહીંયા જ છે, થઈ જાય છે. આ સ્ટ્રીટમાં છે, બહુ નાની છે પ્રાઇવેટ સ્કૂલ. તો એ કોલેજ છે. અને અહીંયા બસ હવે આ એક સ્ટ્રીટ જ છે, પછી કોલેજ પાછી ચાલુ થઈ જાય. એટલે છોકરાઓ બહુ દેખાતા નહોતા. જુઓ પણ આ કોલેજ ચાલુ થઈ ગઈ. અને છે ત્યાં કોઈ ફિલ્ડ્સ હોય છે, બેઝબોલ ફિલ્ડ ને એ છે. જો અત્યારે ગેમ રમાય છે. આ કોલેજ બહુ મોટી છે. કોલેજ અમારી બહુ મોટી છે. જો આજનો સનસેટ લેવામાં થોડીક મોડી પડી છું, પણ જોયું એકદમ ઓરેન્જી છે.
સરસ છે પણ સોરી આજે હું લેટ છું અમેઝિંગ સનસેટ છે તો આજે ખરેખર આજનો દિવસ ખૂબ મજા આવી અને તમને પણ આ ગમ્યો અને સ્કાય ક્લિયર છે કરજો એકદમ જોવા માટે પ્લીઝ કોમેન્ટ કરજો અને તમને કશું બી નવું જાણવું હોય કે જોવું હોય તો કહેજો હવે તો જો કે સમર આવે છે એટલે થોડું ઘણું હું બતાવીશ જો તમને આજનો ગઈકાલનો ને આજનો વિડીયો કેવો લાગ્યો કારણ કે અમે અમારા ટાઉનમાં ગયા હતા ગઈકાલે તો એ બતાવે તો પાર્ટ 1 અને પાર્ટ 2 કેવો લાગ્યો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરજો કે તમને તો આવું ને આવું જ અમે કંઈક તમને નવા બતાવતા રહીશું ચાલો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ રાધે રાધે જય જિનેન્દ્ર બાય ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીએ